નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ માળિયાહાટી કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. લોકનાયક હીરાભાઈ જોટવાને લાંબી લીડથી જીતાડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એક મંચ પર ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તમામ 18 વર્ણના લોકોએ એક મંચ આવવાનું કર્યું હતું. આહવાન લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ મધ્યસ્થ કાર્યાલયનું માળિયાહાટીમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે ઉપસ્થિત રહેલા લોકનાયક હીરાભાઈ જોટવા, રાજકીય ચાણક્ય ખુમાણભાઈ તેમજ ભરતભાઈ બલગરિયા, આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષભાઈ પરમાર સહિતના આગેવાનોએ સત્તા પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બીજી તરફ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે અને ઉમેદવારો પણ હવે ચૂંટણી પ્રચારમાં જાહેર થઈ ગયા છે. ત્યારે 13 જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો સીધો જંગ ખેલાશે. સમગ્ર વાત કરીએ તો માળિયાહાટીના ખાતે કોંગ્રેસ દ્વારા 13 જૂનાગઢ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન નાની બાળા દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. માળિયા તાલુકાના અમરાપુર ગામેથી પ્રવાસની શરૂઆત કરેલ. આજે માળિયા તાલુકા મથકે એક સભાને સંબોધી ત્યારે તમામ સમાજ 18 વર્ણના લોકો હાજર રહ્યા અને એક સુરે ખાતરી આપી કે આ વખતે હીરાભાઈને ચૂંટણીમાં જીતાડવા એનું કારણ એ હતું કે ખૂબ ખેડૂતો દુઃખી છે, એમને એમએસપી નથી મળતું, ઋણ માફી નથી આપતા, ખેડૂતની સાધન સામગ્રીમાં 18% જીએસટી છે. ત્યારે આંગણવાડી બહેનોના ડબલ પગાર, આશા વર્કર અને મધ્યાહન ભોજનના ડબલ પગારની જ્યારે વાત થઈ ત્યારે બધા ખૂબ ખુશ થયા. ગરીબ બહેનોને પણ 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે અને 30 લાખ નોકરીઓની ભરતી કરવામાં આવશે. સ્ટાઇપેન્ડ ગ્રેજ્યુએટોને ચાલુ કરવામાં આવશે. તમામ લોકોનો ફરી પેન્શન શરૂ કરવામાં આવશે. ત્યારે તમામ વર્ગને રાહત તરફ લઈ જાય. ત્યારે તમામ લોકો હાલ પીડિત છે. એમાં ખેડૂતો, કર્મચારીઓ, આરોગ્ય અધિકારીઓ અને ખાસ કરીને જ્યારે હમણાં છેલ્લા સમયથી ના તો કોઈ પોલીસનો ભરતી મેળો, ના તો કોઈ ફોરેસ્ટનો ભરતી મેળો, ના તો કોઈ આરોગ્યનો ભરતી મેળો, ના તો કોઈ શિક્ષકનો ભરતી મેળો, ના તો કોઈ ડૉક્ટર્સનો ભરતી મેળો, માત્ર ને માત્ર ભરતી મેળો એટલે ભાજપમાં ભરતી મેળો ચાલુ રાખ્યો. એમનાથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ અને નેતાઓ લઈ ગયા, પણ આખી જનતા પ્રજા એ અમારી સાથે છે અને એટલો બધો આવકાર છે કે અમારો વિજય નિશ્ચિત છે. એવો આજે રામનવમીના દિવસે ભગવાન રામને રામ કરી અને આજે પ્રવાસ શરૂ કર્યો. ત્યારે ભગવાન રામને કહે કે ફરી અમારા વિસ્તારમાં રામ રાજ્ય સ્થાન, એટલી જ વિનંતી સાથે જય શ્રી રામ. ક્ષત્રિય સમાજ વિશે આપ શું કહેવા માંગો છો કે આપણા ભાજપ સ્વાભાવિક છે કે સિંહની પૂંછડી ઉપર પગ મૂકવા ન જવાય અને જ્યારે સિંહની પૂંછડી ઉપર પગ મૂકે, વિના કારણે એલફેલ બોલે તો સ્વાભાવિક કે કોઈ પણ સમાજ હોય તો એમને તકલીફ થવાની જ. આ વિસ્તારમાં ક્ષત્રિયોની વસ્તી વધારે છે, એ લોકોનો પૂરો આક્રોશ છે અને એમ જોતા પૂરા ગુજરાતમાં આક્રોશ છે. ત્યારે ક્ષત્રિય સમાજ હવે જાગી ઉઠ્યો અને એમણે પણ નિશ્ચિત કરી લીધું કે આમને લોકશાહી ઢબે 7 તારીખે પાઠ ભણાવવો જોઈએ એવું મને લાગી રહ્યું છે.